નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 21 ફેબ્રુઆરી 2024 અને વાર બુધવારની કપાસના અપડેટ્સ અને કપાસની જે ચર્ચા છે તે કરવાના છે અને ખેડૂતો માટે શું સમાચાર આવ્યા છે તેની સંપૂર્ણ માહિતી આપવાના છે। તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ ખેડૂત મિત્રો કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો કપાસના ભાવમાં મિત્રો ગઈકાલે એટલે કે જે મંગળવાર હતો ત્યારે કપાસના ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો। કપાસના ભાવમાં નહિવત વધારો અને નહિવત ઘટાડો જોવા મળ્યો હતો। કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1585 રૂપિયા જેતપુરની અંદર બોલાયા હતા અને એવરેજ ભાવની વાત કરીએ તો 1450થી લઈને 1500 સુધી ખેડૂતોને કપાસના ભાવ મળતા જોવા મળ્યા હતા। હવે ખેડૂત મિત્રો કપાસના MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદામાં 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે અને તે સાથે હાલ 57,600 રૂપિયે બોલાઈ રહ્યો છે। જ્યારે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે, $3 ઘટીને $91.72 બોલાઈ રહ્યો છે। હવે ખેડૂત મિત્રો કપાસના ક્વિન્ટલના ભાવ જણાવી દઈએ તો એવરેજ ભાવ 6,677 રૂપિયા બોલાઈ રહ્યા છે, જે આમનું જ છે, પરંતુ જે મિનિમમ ભાવ હતા તેમાં ઘટાડો થયો છે, જે 4,500થી ઘટીને સીધા 3,500એ આવી ગયા છે। જ્યારે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 7,930 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બોલાઈ રહ્યા છે। આ ઉપરાંત ખેડૂતો માટે એક સમયે રૂના 10,000 સુધીના ભાવ જોઈ ચૂક્યા છે અને આ વર્ષે ખેડૂતોને 7,000થી ભાવ ઊંચો ભાવ નથી મળ્યો, પરંતુ આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ જોરદાર મળે એવી સંભાવના છે। જી મીડિયાએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે। હું તમને છેલ્લા કેટલાક દિવસોની આવકો જણાવું છું। 9 ફેબ્રુઆરીને 1.69 લાખ ગાંસડી, 10 તારીખે મિત્રો 1.49 હજાર ગાંસડી, ત્યારે આપણે 11 ફેબ્રુઆરી 93,000 ગાંસડી, 12 ફેબ્રુઆરી 1.47 લાખ ગાંસડી, 13 ફેબ્રુઆરી 1.44 લાખ ગાંસડી, 14 ફેબ્રુઆરી 1.37 લાખ, જ્યારે 15 ફેબ્રુઆરી ત્યારબાદ 16 ફેબ્રુઆરી 1.26 લાખ ગાંસડીની આવક જોવા મળી હતી। ભારતીય કપાસ હાલ વિશ્વ બજારમાં સૌથી સસ્તો છે, એટલે કપાસની નિકાસની માંગ ઉચકવા જઈ રહી છે અને ખરીદદારી પણ હાલ તેજ જોવા મળી છે અને માર્ચ અંત આવતા સુધીમાં કપાસના ભાવ 70,000થી 80,000 આસપાસ ગાંસડી પહોંચે એટલે MCX વાયદો મિત્રો 70,000થી 80,000 પહોંચે એટલે કપાસના ભાવ 2,500થી 3,000 સુધી બોલાવવાની સંભાવના છે અને કપાસના ભાવમાં જેમ જેમ દિવસો જતા જશે અને ક્વોલિટી જો સારી છે તો 10%નો વધારો થશે અને લાંબા ગાળાની તેજી કપાસમાં જોવા મળે એવી સંભાવના છે અને આ જ મહિનામાં રૂના ભાવ 8,000 રૂપિયા સુધી બોલાઈ જાય એવી સંભાવના છે। તેથી 3 તબક્કામાં રૂનું વેચાણ કરવું જરૂરી છે। આમાં આપણે AMC કરતાં પણ ઊંચો ભાવ જઈ શકે છે તેની પણ સંભાવના છે। તો આ ત્યારની અપડેટ્સ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી દેજો। અસ્તુ, જય હિન્દ।